નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજ્યમાંથી આજે એક એવો નિર્ણય સામે આવી રહ્યો છે જેણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી દીધી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે આખો કેસ શું હતો, કોર્ટમાં કયા પુરાવા રજૂ થયા, શું હવે તેમનું ધારાસભ્ય પદ જશે અને આગળ શું થઈ શકે છે। આજે અમે તમને માત્ર તથ્યો અને કોર્ટમાં નોંધેલી માહિતીના આધારે સમગ્ર મામલો સમજાવીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। આ કેસ વર્ષ 2023માં નોંધાયો હતો। આરોપ મુજબ વન વિભાગના અધિકારીઓ પોતાની સરકારી ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ, સરકારી કામગીરીમાં અવરોધ અને ધમકીની ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસ તપાસ શરૂ થઈ અને કેસ કોર્ટ સુધી પહોંચી ગયો। આ કેસમાં ચૈત્ર વસાવા સહિત અન્ય આરોપીઓ સામે કાયદાની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। લાંબી સુનાવણી બાદ રાજપીપળા સેશન્સ કોર્ટ ઉપલબ્ધ પુરાવા અને બંને પક્ષોની દલીલ સાંભળીને ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા સંભળાવી છે। આ ચુકાદો ટ્રાયલ કોર્ટનો છે। કાનૂની રીતે આરોપીઓને ઉપરની કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર છે। લોક પ્રતિનિધિના કાયદા મુજબ 2 વર્ષથી વધુની સજા કેટલીક પરિસ્થિતિમાં ધારાસભ્ય પદને અસર કરી શકે છે। જો કે જો ઉપરની કોર્ટમાંથી યોગ્ય રાહત મળે તો કાનૂની સ્થિતિ બદલાઈ શકે છે, તેથી અંતિમ સ્થિતિ આગળની કોર્ટ કાર્યવાહી પર નિર્ભર કરશે। ચુકાદા બાદ રાજ્યમાં ચર્ચા તેજ બની રહી છે। વિવિધ રાજકીય પક્ષોએ પોતાની પ્રતિક્રિયા આપી છે, પરંતુ કોર્ટનો ચુકાદો કાનૂની પ્રક્રિયાનો ભાગ છે અને આગળની અપીલની પ્રક્રિયા પણ કાયદા મુજબ ચાલશે। આ મામલે તમારું શું માનવું છે? શું તમને લાગે છે કે હવે આગળની કોર્ટમાં આ કેસનું પરિણામ બદલાઈ શકે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો। જો તમને આવા તથ્ય આધારિત રિસર્ચ વાળા સમાચાર ગમે છે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।